RNI ગ્રુપ પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ। વડોદરાના કમાટી બાગ ખાતે ધૂળેટી પૂર્વે ધામધૂમથી ઉજવણી કરાઈ। ધૂળેટી એ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, પણ આ વખતે બીજા દિવસે ગ્રહણ હોવાની 4 તારીખે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે। આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ્ય રંગોનો ઉત્સવ છે, જેમાં લોકો એકબીજા પર રંગો છાંટીને અને ગુલાલ લગાવીને આનંદ માણે છે। વડોદરાથી કાર્યરત RNI ગ્રુપ પત્રકાર હિતરક્ષક સમિતિ દર વર્ષે આ તહેવારની ઉજવણી કરે છે। તે પ્રસંગે આજરોજ કમાટી બાગ ખાતે ધૂળેટી પર્વની ગ્રુપના તમામ તંત્રીઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, તેમજ મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર રમજાન માસની પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ધૂળેટીની ઉજવણીનું કારણ ભગવાન કૃષ્ણની કથા સાથે જોડાયેલું છે। એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણે પોતાના મિત્રો સાથે રાધા અને તેના મિત્રોને રોને રંગ્યા હતા, જેનાથી આ તહેવારની શરૂઆત થઈ। આ તહેવાર સામાજિક સૌહાર્દ અને બધાને સમાન અધિકાર આપવાનું પ્રતીક છે। લોકો પોતાના મતભેદો ભૂલીને એકબીજા પર રંગો લગાવે છે અને એકબીજાને પ્રેમથી ગળે લગાવે છે। પત્રકાર હિતરક્ષક સમિતિ RNI ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ એટલે કે 2026માં પણ હોળી ધૂળેટી પર્વનું ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ વડોદરા શહેરના કમાટી બાગ ખાતે કરવામાં આવ્યો। તેમાં પત્રકાર હિતરક્ષક સમિતિ RNI ગ્રુપના દરેક હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા। સાથે સાથે બીજી અલગ અલગ પ્રેસના તંત્રીઓ તેમજ અલગ અલગ સંગઠનોના સભ્યો પણ હાજર રહ્યા અને ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણીમાં સાથ સહકાર આપવા માટે હું સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ જ રીતે પત્રકાર હિતરક્ષક સમિતિ આવનાર પર્વો અને તહેવારો ઉજવતા રહે એવી અપેક્ષા સાથે આજે વડોદરા શહેરના કમાટી બાગ ખાતે અહીંયા પત્રકાર હિતરક્ષક સમિતિ અમે હોળી ધૂળેટી પર્વના નિમિત્તે સમગ્ર દેશવાસીઓને અને અમારા પત્રકાર હિતરક્ષક સમિતિને અભિનંદન પાઠવીએ છીએ અને અહીંયા હિન્દુ મુસ્લિમ અને ભાઈ અને બહેનો એ દરેક જણે અત્યારે અહીંયા હોળીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવે છે અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે સમગ્ર દેશવાસીઓને પણ આવી રીતના જ આવનાર વર્ષ ખૂબ જ રંગોથી હર્ષો ઉલ્લાસથી આપણે વીતે અને અહીંયા રમજાનની પણ સમગ્ર દેશવાસીઓને હિન્દુ અને મુસ્લિમ ભાઈ બહેનોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। પત્રકાર હિતરક્ષક સમિતિ તરફથી હોળી ધૂળેટીના પર્વની ખૂબ સુંદર રીતે મનાવવામાં આવેલું પ્રમુખશ્રી અને તેના મેમ્બરો દ્વારા ખજાનજી દ્વારા ખૂબ સારું સુંદર આયોજન કમાટી બાગ ગેટ નંબર 2ની અંદર મહાદેવના મંદિરની બાજુમાં આયોજન કરવામાં આવેલ છે અને દરેક મેમ્બરોને ખૂબ સારી રીતે એકબીજા પર કલર લગાવી અને હર્ષોલ્લાસથી આ વાતાવરણથી એકદમ ખુશ સુંદરમય વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે। બસ એ જ હર્ષ ઉલ્લાસની સાથે આવનારા તમામ દિવસો તમામ વર્ષો આપણા ખૂબ ખૂબ સારા જાય એવી હિતરક્ષક સમિતિના દરેક સભ્યોને હું અભ્યર્થના આપું છું અને એના સાથ સહકારથી આગળના એજન્ડાઓ આપણે નક્કી કરવામાં આવે અને આ જ રીતે દરેક પર્વ ઉજવવામાં આવે તેવી હું ખુશી વ્યક્ત અને પ્રગટ કરું છું। બસ હોળીના 2 દિવસ બાકી છે અને આજે અમે સમગ્ર વડોદરા શહેરના માનીતા તંત્રીઓ એટલે એ વીકલી પેપર ચલાવનારા એકઠા થયા છે। અમારું સંગઠનનું નામ છે પત્રકાર હિતરક્ષક સમિતિ। આજે હોળીના 2 દિવસ પૂર્વે અમે આ કલર અને રંગોથી એકબીજાને સાથે પ્રેમથી મળીને પોતાને પ્રેમ વ્યક્ત કર્યો અને ભાઈચારા માટે અમે એક સાથે ભેગા થયા। અમારા સંગઠનમાં હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે અને આ બંનેનો એક સંબંધ પ્રેમથી કલરની જેમ 7 રંગોની જેમ રંગાય એવી રીતે અમે આજે એક સાથે કમાટી બાગમાં ભેગા થઈ એકબીજાની સાથે હોળીના નિમિત્તે ખજૂર ધાણી ચણા સાથે અલ્પાહાર કરી અને ઉત્સવ ઉજવી રહ્યા છે।
આરએનઆઈ ગ્રુપ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા આજરોજ વડોદરાના કમાટીબાગ ખાતે ધૂળેટીના પર્વની ધામધૂમથી તમામ તંત્રીઓશ્રીની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ આરએનઆઈ ગ્રુપ તમામ પ્રકારના ધાર્મિક તહેવારો કોમી એકતા સાથે ઉજવે છે. તે જ રીતે આજે કમાટીબાગ ખાતે સૌ મિત્રો સાથે એકબીજાને પ્રાકૃતિક કલરો લગાવી ગુલાલથી એકબીજાના રંગો લગાવીને ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પત્રકાર હિત રક્ષક સમિતિ તમામ લોકોને હોળી અને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.